હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સમર 2018નું જે પેપર છે એના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. અને મારા હિસાબથી આ વન ઓફ ધ બેસ્ટ પેપર છે જેને પણ જે સર કે મેડમે સેટ કર્યું હશે, કારણ કે આની અંદર જે ઓબ્જેક્ટિવ સવાલ પૂછાયા છે એ ટ્રુલી નોલેજ ઓરિએન્ટેડ છે. એટલે જો તમે સબ્જેક્ટને બરાબર વાંચ્યો હશે અને તમે સબ્જેક્ટ બરાબર સમજ્યા હશો તો જ તમે આના આન્સર આપી શકશો. એટલે હું આ પેપરના જે ઓબ્જેક્ટિવ્સ જે સરે કાઢ્યા છે એ એકદમ પ્રોપર રીતે નોલેજને યુઝ થાય એવા ક્વેશ્ચન્સ પૂછાયા છે. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આ 10 સવાલ જોઈએ અને એના આન્સરને સમજવા ટ્રાય કરીએ. પેપર છે સમર 2018 અને એના 2 માર્ક્સવાળા 10 ક્વેશ્ચન આપણે જોવાના છે. સૌથી પહેલો સવાલ પૂછાયો છે, વાય આર્મેચર કોર ઓફ ડીસી જનરેટર ઇઝ લેમિનેટેડ. તો ડીસી જનરેટરની જે આર્મેચર કોર એટલે જેનો રોટેટિંગ પાર્ટ છે જેને આપણે આર્મેચર કહીએ છીએ, કોર અને એની અંદર સ્લોટ હોય જેમાં આપણે આર્મેચર વાઇન્ડિંગ મૂક્યું હોય. તો આ જે આર્મેચર કોર છે એ આયનનો બનેલો છે, લોખંડનો બનેલો છે અને એનું પણ કન્ટિન્યુઅસ રોટેશન મેગ્નેટિક ફિલ્ડમાં થવાથી એની અંદર એડી કરંટ પ્રોડ્યુસ થાય છે, જેના લીધે આપણે એડી કરંટ લોસ થાય છે. તો જો એડી કરંટ લોસ ઘટાડવો હોય તો એડી કરંટ લોસની ફોર્મ્યુલા શું છે? તો પી એટલે કે કોન્સ્ટન્ટ, ટી એટલે થિકનેસ, બીટા એમ એટલે કે ફ્લક્સ ડેન્સિટી અને ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સી ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, ફ્લક્સ ડેન્સિટીનું જે મટીરિયલ બની ગયું એના ઉપર આપણો કંટ્રોલ નથી. આપણે થિકનેસ જો ઘટાડીએ, આર્મેચર કોરની થિકનેસ ઘટાડીએ તો તમે એડી કરંટ લોસને ઘટાડી શકો છો. તો અહીંયા તમે જુઓ કે એક આખો એક કોર એક કન્ટિન્યુઅસ પાર્ટ છે અને એને જ આપણે અલગ અલગ ભાગમાં વહેંચી દીધું છે. તો તમે જેવા એના સેગમેન્ટ પાડી દો છો, અલગ અલગ ભાગ પાડી દો છો, તો એડી કરંટ છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને એના લીધે એડી કરંટ લોસ ઘટી જાય છે. તો આપણે આ જે એક પાર્ટ છે એને અલગ અલગ ભાગમાં વહેંચી નાખીએ છીએ, એની થિકનેસ જે છે એ ઓછી કરી નાખીએ છીએ. એ કરવા પાછળનું રીઝન આપણે એડી કરંટ લોસ ઘટાડવા માંગીએ છીએ અને આ પ્રોસેસને જ લેમિનેશન કર્યું કહેવાય છે, લેમિનેટેડ જે કહીએ છીએ આપણે. તો આર્મેચર કોરને લેમિનેટ કરવા પાછળનું રીઝન છે કે આપણે એડી કરંટ લોસ ઘટાડવા માંગીએ છીએ. અને આવું આપણે કઈ રીતે કરીએ છીએ? તો આર્મેચર કોરની થિકનેસ ઘટાડી અને આપણે એડી કરંટ લોસને ઘટાડીએ છીએ. બીજો સવાલ છે, હાઉ મે ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ ડીસી મોટર બી રિવર્સ. ડીસી મોટરની ડાયરેક્શન કઈ રીતે રોટેટ કરી શકાય? ડીસી મોટર ધારો કે કોઈ એક ડાયરેક્શનમાં રોટેટ થઈ રહી છે, તો એ રોટેટ થવા પાછળનું રીઝન શું છે? કારણ કે ડીસી મોટર ઉપર ટોર્ક લાગે છે. ટોર્ક લાગે છે એટલા માટે મોટર ફરી રહી છે. હવે આ જે રોટેશન છે એને તમારે રિવર્સ કરવું છે, ધેટ મીન્સ કે તમારે એના ટોર્કને રિવર્સ કરવું પડશે. તો એના માટે તમને ટોર્કની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ કે ટોર્ક પ્રપોર્શનલ ટુ ફાઈ ઇન્ટુ આઈએ, બાકીના બધા પેરામીટર કોન્સ્ટન્ટ છે. તો ટોર્ક જે છે એ ફ્લક્સ ઉપર ડિપેન્ડ કરે છે અને આર્મેચર કરંટ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કે જો તમે ફ્લક્સની ડાયરેક્શન ચેન્જ કરી નાખો અથવા તો આર્મેચર કરંટની ડાયરેક્શન ચેન્જ કરી નાખો તો તમારા મોટરની ડાયરેક્શન રિવર્સ થઈ જશે. જો તમે બંને સાથે ચેન્જ કરશો, ફ્લક્સ પણ ચેન્જ કરી નાખશો અને આર્મેચર કરંટ પણ ચેન્જ કરી નાખશો, તો મોટર સેમ ડાયરેક્શનમાં ફરતી રહેશે. એટલે કમ્પલસરી તમારે કોઈ પણ એકની ડાયરેક્શન ચેન્જ કરવાની થશે, બીજાની ડાયરેક્શન એઝ ઇટ ઇઝ રાખવાની થશે. તો ફ્લક્સની ડાયરેક્શન કઈ રીતે ચેન્જ કરી શકાય? તો તમે ફિલ્ડ વાઇન્ડિંગની ડાયરેક્શન ચેન્જ કરો. અને આર્મેચર કરંટની ડાયરેક્શન કઈ રીતે ચેન્જ કરી શકાય? તો તમે આર્મેચરની ડાયરેક્શન ચેન્જ કરો. તો અહીંયા ડાયરેક્શન રિવર્સ કરવા માટે આપણી પાસે બે સોલ્યુશન છે. પહેલું, આપણે આર્મેચર ટર્મિનલ જે છે એને ઇન્ટરચેન્જ કરીએ એકબીજાથી અને ફિલ્ડ ટર્મિનલ જેટલા પણ છે એને એઝ ઇટ ઇઝ રાખીએ, ફિલ્ડ વાઇન્ડિંગનું કનેક્શન એઝ ઇટ ઇઝ રાખીએ. અથવા તમે ફિલ્ડ વાઇન્ડિંગના ટર્મિનલ ઇન્ટરચેન્જ કરો અને આર્મેચરના ટર્મિનલને એઝ ઇટ ઇઝ રાખો. આ બંને મેથડથી અહીંયા ફિગરની અંદર પણ આ વસ્તુ દેખાડેલી છે કે પહેલા જે કનેક્શન છે એમાં આર્મેચર કરંટની ડાયરેક્શન જે છે એ છે રાઈટ ટુ લેફ્ટ અને બીજામાં તમે ડાયરેક્શન જે ચેન્જ કરી છે એ છે લેફ્ટ ટુ રાઈટ. ફિલ્ડની ડાયરેક્શન સેમ જ છે, જો ફિલ્ડ કરંટની ડાયરેક્શન સેમ જ રાખી છે. તો તમારે મોટરની ડાયરેક્શન રિવર્સ કરવા માટે ફિલ્ડ અથવા આર્મેચર કોઈ પણ એક ટર્મિનલ બંનેમાંથી કોઈ એકનું કનેક્શન ઇન્ટરચેન્જ કરવું પડે.
ત્રીજું છે વોટ ઇઝ ધ રોલ ઓફ કોમ્યુટેટર ઇન ડીસી મશીન. તો કોમ્યુટેટર તમે આ ટાઈપનું જોયું હશે, આર્મેચર વાઇન્ડિંગ સાથે જે જોડાયેલું હોય, આર્મેચર વાઇન્ડિંગ જે છે એની કોઇલ આપણે કોમ્યુટેટર સેગમેન્ટ ઉપર બહાર લાવીએ છીએ અને કોમ્યુટેટર કહેવાય. તો કોમ્યુટેટરનું બેઝિક ફંક્શન, કારણ કે આર્મેચરની અંદર જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ એસી છે અને આપણને ડીસી વોલ્ટેજ જોઈએ છે. તો આ એસીમાંથી ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરવાનું કામ જે કરે છે એ કરે છે કોમ્યુટેટર. ચોથું છે સ્ટેટ એપ્લિકેશન ઓફ ડીસી શન્ટ મોટર. પહેલાં તો આપણને એની કેરેક્ટરિસ્ટિક્સ ખબર હોવી જોઈએ. જો તમે કેરેક્ટરિસ્ટિક્સ પ્રોપર ભણ્યા હોય તો ડીસી શન્ટ મોટર એ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર છે, એટલે કે એની અંદર લોડ કોઈ પણ ચેન્જ થાય એની અંદર સ્પીડ ચેન્જ થતી નથી, એટલે કોન્સ્ટન્ટ સ્પીડ મોટર તરીકે ડીસી શન્ટ મોટર ઓળખાય છે. તો કઈ કઈ જગ્યાએ આપણે કોન્સ્ટન્ટ સ્પીડ મોટરનો યુઝ કરીએ છીએ? તો ડીસી ફેન જે છે, લેથ મશીન છે, મશીન ટૂલ્સ, સેન્ટ્રીફ્યુગલ પંપ, રેસિપ્રોકેટિંગ પંપ અને બ્લોઅર, આ બધાની અંદર તમે ડીસી શન્ટ મોટરનો યુઝ કરી રહ્યા છો. ક્વેશ્ચન નંબર 5, રાઇટ ધ ફંક્શન ઓફ પોલ એન્ડ બ્રશિસ ઇન ડીસી જનરેટર. તો પહેલાં તો ફિગરમાં જુઓ, તમને અહીંયા જે દેખાય છે નોર્થ પોલ અને સાઉથ પોલ, આ જે દેખાય છે એને આપણે પોલ તરીકે ઓળખીએ છીએ. નોર્થ પોલ, સાઉથ પોલ, નોર્થ પોલ, સાઉથ પોલ. તો આ જે પોલ છે એ મેગ્નેટ તરીકે એક્ટ કરશે, જેને ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે પણ ઓળખાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? તમે આ ફિગરમાં જોઈ રહ્યા છો કે અહીંયા આ જે આયન મટીરિયલ છે એની આજુબાજુ વાઇન્ડિંગ આપણે વીંટાળી છે અને એ વાઇન્ડિંગમાંથી જ્યારે કરંટ પસાર થશે ત્યારે આ લોખંડનો પીસ ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે એક્ટ કરશે. તો પોલનું બેઝિક કામ છે કે જ્યારે એના વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થાય ત્યારે એ ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે એક્ટ કરશે અને મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે. એવી જ રીતે બ્રશનું કામ શું છે? તો બ્રશનું જે કામ છે એ કોમ્યુટેટરની અંદર જે ડીસી કરંટ પ્રોડ્યુસ થયો છે એને લોડ સુધી પહોંચાડવાનું કામ છે. તો બ્રશનું કામ છે એ કરંટ કલેક્ટ કરવાનું છે કોમ્યુટેટર પાસેથી. ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. એનર્જી કન્ઝર્વેશન એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાવો અને એના એક્ઝામ્પલ પણ આપો. એક કે બે એક્ઝામ્પલ દર વખતે પૂછાતા હોય છે. તો સૌથી પહેલાં તો ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે એનર્જીને કોઈ દિવસ તમે ઉત્પન્ન નથી કરી શકતા અને એનો નાશ પણ નથી થઈ શકતો. એનર્જીને તમે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરી શકો છો. તો અને એના એક્ઝામ્પલ જે આપણે લખવાના છે, આપણે બે એક્ઝામ્પલ લખીએ છીએ આપણા સિલેબસમાંથી જ, ડીસી જનરેટર અને ડીસી મોટર. કારણ કે ડીસી મોટરની અંદર આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરીએ છીએ, જ્યારે ડીસી જનરેટરમાં આપણે મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરીએ છીએ. તો એનર્જી અથવા લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી કહે છે કે એનર્જી કોઈ દિવસ ઉત્પન્ન નથી કરી શકાતી, એનો નાશ નથી કરી શકાતો, એને ફક્ત એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ ધ નંબર ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ ટર્ન્સ ફોર 300 by 3000 volts 50 hertz single phase transformer. EMF per turn is 10 volt. અહીંયા આપણને એક ટ્રાન્સફોર્મર આપ્યું છે જેમાં વોલ્ટેજનો રેશિયો આપ્યો છે કે 300/3000. એટલે જે પહેલું લખ્યું હોય એ હંમેશા પ્રાઇમરી ક્વોન્ટિટી હોય, બીજું લખ્યું હોય એ સેકન્ડરી. તો આપણને પ્રાઇમરી વોલ્ટેજની વેલ્યુ આપી છે 300, સેકન્ડરી વોલ્ટેજની વેલ્યુ આપી છે 3000, ફ્રીક્વન્સી આપી છે 50 હર્ટ્ઝ અને ખાસ ઇમ્પોર્ટન્ટ ડેટા આપ્યો છે જે છે EMF પર ટર્ન. એટલે ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગના જે ટર્ન હોય એમાં એક ટર્નમાં, એક આંટામાં કેટલો વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે? તો અહીંયા આપ્યો છે 10 વોલ્ટ. જો તમને ના ખબર હોય તો હું કહી દઉં કે ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી બંને સાઈડ EMF પર ટર્ન હંમેશા સરખો જ હોય છે અને એટલા માટે આ ડેટા ઉપરથી આપણે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના ટર્ન્સ શોધી શકીએ છીએ. અહીંયા તો સૌથી પહેલાં મેં ડેટા લખી દીધો છે. હવે જો આપણે ટર્ન્સ શોધવા હોય એટલે કે નંબર ઓફ ટર્ન્સ પ્રાઇમરીના શોધવા છે તો હું શું કરીશ? પ્રાઇમરીનો વોલ્ટેજ લઈશ અને એને ડિવાઈડ કરીશ EMF પર ટર્ન એટલે કે વોલ્ટ પર ટર્ન દ્વારા. તો ટર્ન વોલ્ટેજ અને વોલ્ટેજ કેન્સલ થઈ જશે અને ટર્ન ઉપર આવી જશે. તો 300 વોલ્ટ આપણને પ્રાઇમરીમાં આપ્યા છે, ડિવાઇડેડ બાય EMF પર ટર્ન એટલે કે 10 વોલ્ટ કરીશ તો અહીંયાથી મને ડેટા મળી જશે કે પ્રાઇમરીમાં ટોટલ કેટલા ટર્ન્સની જરૂર છે? તો 30. એવી જ રીતે ટોટલ ટર્ન્સ ઓન સેકન્ડરી, તો 3000 વોલ્ટ આપણને સેકન્ડરીમાં આપ્યા છે,
ડિવાઇડેડ બાય EMF પર ટર્ન, એટલે કે ટોટલ વોલ્ટેજ છે 3000 અને 1 ટર્નની અંદર 10 વોલ્ટ છે, તો ટોટલ કેટલા ટર્ન્સ જોશે? તો એનો આન્સર આવશે 300. તો આપણને જે પૂછ્યું છે નંબર ઓફ પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ ટર્ન્સ, એટલે કે N1 અને N2, એનો જવાબ આવશે 30 અને 300. નેક્સ્ટ, ડિફાઇન વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન કોને કહેવાય? તો ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ રેગ્યુલેશનને તમે ડિફાઇન કરી શકો છો કે ટ્રાન્સફોર્મરની અંદર થતો ટોટલ વોલ્ટેજ ડ્રોપ ડિવાઇડેડ બાય ટ્રાન્સફોર્મરનો નો લોડ વોલ્ટેજ, એટલે કે ટ્રાન્સફોર્મર જ્યારે લોડ સાથે કનેક્ટેડ નથી ત્યારનો વોલ્ટેજ, જેને આપણે નો લોડ વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. વોલ્ટેજ રેગ્યુલેશન આપણને આઈડિયા આપે છે કે ટ્રાન્સફોર્મરની અંદર કેટલો વોલ્ટેજ ડ્રોપ થયો. વોલ્ટેજ ડ્રોપ થયો ધેટ મીન્સ કે વોલ્ટેજ ડ્રોપ રેગ્યુલેશન વધારે આવે છે, એનો મતલબ વોલ્ટેજ ડ્રોપ વધારે થાય છે, એનો મતલબ ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ વધી રહ્યો છે. તો વોલ્ટેજ રેગ્યુલેશન જેટલું ઓછું હોય એટલું સારું કહેવાય કે ભાઈ એમ ટ્રાન્સફોર્મરની અંદર વોલ્ટેજ ડ્રોપ ઓછો થાય છે અને તમને જે યુઝેબલ વોલ્ટેજ મળે છે ટર્મિનલ ઉપર એ સારો મળે છે, વધારે મળે છે. ટ્રાન્સફોર્મરની અંદર વોલ્ટેજ ડ્રોપ થતો નથી. ઇક્વેશનના ફોર્મમાં લખવું હોય તો વોલ્ટેજ રેગ્યુલેશન ઇક્વલ ટુ E2 માઇનસ V2 અપોન E2, જ્યાં E2 છે એ નો લોડનો સેકન્ડરી વોલ્ટેજ છે, V2 છે એ ફૂલ લોડનો સેકન્ડરી વોલ્ટેજ છે અને ડિવાઇડેડ બાય E2, તો નો લોડ સેકન્ડરી વોલ્ટેજ છે. તમે આને પ્રાઇમરીના કમ્પેરમાં પણ લખી શકો છો કે E1 માઇનસ V1 અપોન E1. તો વોલ્ટેજ રેગ્યુલેશન બંને સાઈડ ઉપર તમે મેજર કરશો એ સેમ જ આવવાનું છે, પ્રાઇમરી સાઈડ અથવા સેકન્ડરી સાઈડ ફોર્મ્યુલા સેમ જ રહેશે, અને એટલા માટે કોમનલી આપણે એને ડિફાઇન કરી શકીએ કે ભાઈ વોલ્ટેજ ડ્રોપ ડિવાઇડેડ બાય નો લોડ વોલ્ટેજ, જેને આપણે વોલ્ટેજ રેગ્યુલેશન તરીકે ઓળખીએ છીએ. ક્વેશ્ચન નંબર 9, રાઇટ ધ ફંક્શન ઓફ કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ ઇન DC જનરેટર. DC જનરેટરમાં કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગનું ફંક્શન. હવે તમને થશે કે આ કઈ વસ્તુ છે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ? જો તમે આર્મેચર રિએક્શનનો લેક્ચર ધ્યાનથી જોયો હોય અથવા આર્મેચર રિએક્શનની થિયરી સમજ્યા હોય તો તમને ખ્યાલ આવશે કે આર્મેચર રિએક્શનને લીધે ક્રોસ મેગ્નેટાઇઝેશનની ઇફેક્ટ આવે છે, એટલે કે તમારો જે ફ્લક્સ છે એની ડાયરેક્શન ક્રોસ મેગ્નેટાઇઝ થઈ જાય છે. તો કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગની મદદથી આપણે આ આર્મેચર રિએક્શનની જે ક્રોસ મેગ્નેટાઇઝેશનની ઇફેક્ટ છે એને ન્યુટ્રલાઇઝ કરી શકીએ છીએ, એ ઇફેક્ટને નલિફાઈ કરી શકીએ છીએ. અને એટલા માટે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરના જે આ પોલ દેખાય છે, પોલ શુ ઉપર સ્લોટ આવેલા હોય ત્યાં આપણે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ પ્રોવાઈડ કરીએ છીએ. તો જે મશીનમાં આર્મેચર રિએક્શનનો પ્રોબ્લેમ હોય અથવા જે વધારે લોડ કરંટ ઉપર ઓપરેટ થવાનું હોય ત્યાં તમે 3 વાઇન્ડિંગ પણ જોઈ શકો. પહેલી હશે ફિલ્ડ વાઇન્ડિંગ કે જે પોલ ઉપર હશે, બીજી હશે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ કે જે પોલ શુ ઉપર લગાડેલી હોય, અને ત્રીજી તમારી આર્મેચર વાઇન્ડિંગ હશે. તો જો ખાલી ફંક્શન રિલેટેડ જ વાત કરીએ તો કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગનું ફંક્શન આર્મેચર રિએક્શનને લીધે જે ક્રોસ મેગ્નેટાઇઝેશન ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે એને નલિફાઈ કરવાનું કામ કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ કરે છે. અને એનું પ્લેસમેન્ટ ક્યાં હોય છે? તો પોલ શુમાં જે સ્લોટ આવેલા હોય છે ત્યાં આપણે એને મૂકીએ છીએ. 10મું છે, વાય ધ આયન લોસ ઓફ અ ટ્રાન્સફોર્મર ઇઝ નિગ્લિજિબલ ડ્યુરિંગ શોર્ટ સર્કિટ ટેસ્ટ. તો ટ્રાન્સફોર્મર ઉપર આપણે 2 ટેસ્ટ કરીએ છીએ, પહેલું છે ઓપન સર્કિટ ટેસ્ટ અને બીજો છે શોર્ટ સર્કિટ ટેસ્ટ. શોર્ટ સર્કિટ ટેસ્ટ વખતે આપણે જે સેકન્ડરી વાઇન્ડિંગ છે, લો વોલ્ટેજ વાઇન્ડિંગ, એને આપણે શોર્ટ કરી દઈએ છીએ, અને પ્રાઇમરી સાઈડથી સપ્લાય આપીએ છીએ. તો જ્યારે પણ પ્રાઇમરી સાઈડથી તમે વોલ્ટેજ ધીરે ધીરે વધારવાના ચાલુ કરશો તો હાર્ડલી 10-20 વોલ્ટ ઉપર જ તમને ફૂલ લોડ સેકન્ડરી કરંટ મળી જાય છે. તો શોર્ટ સર્કિટ ટેસ્ટ વખતે આપણે ટ્રાન્સફોર્મરને જે વોલ્ટેજ આપીએ છીએ એ ખૂબ જ ઓછો હોય છે, અને આ જે વોલ્ટેજ છે એ ડિપેન્ડ કરે છે, એના લીધે આયન લોસીસ થતા હોય છે. ટ્રાન્સફોર્મરમાં આયન લોસીસ છે એ વોલ્ટેજ ઉપર ડિપેન્ડન્ટ છે અને કોપર લોસીસ છે એ કરંટ ઉપર ડિપેન્ડન્ટ છે. તો જો વોલ્ટેજ ઓછો હશે તો નેચરલી આયન લોસ બહુ જ ઓછા હશે, અને એટલા માટે આપણે શોર્ટ સર્કિટ ટેસ્ટમાં આયન લોસને નિગ્લેક્ટ કરીએ છીએ અને એકલા કોપર લોસને કન્સિડર કરીએ છીએ.
તો હોપ કે તમને આ 10 સવાલમાં મજા આવી હશે, તમારું નોલેજ ટ્રાન્સફોર્મર અને ડીસી મશીનનું થોડું ઇમ્પ્રૂવ થયું હશે અને આ ખૂબ જ સારા સવાલ છે જે એઝ અ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમને ખબર હોવા જોઈએ. તો આ વિડીયોને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ. અને બાકી પણ બીજા 4 પેપર સોલ્યુશન મેં મૂકેલા જ છે. જો તમે વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટની અંદર એ આપેલા જ છે, એના થ્રુ પણ તમે જોઈ શકો છો. તમને વિડીયો સારો લાગ્યો હોય અને તમારું નોલેજ વધ્યું હોય તો શ્યોરથી તમારા ક્લાસમેટ સાથે અને જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ હોય જે ઇન્ટરવ્યૂ માટે પ્રિપેર કરતા હોય અને તમે આ વિડીયો મોકલી શકો છો. થેન્ક યુ સો મચ.